જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો આજે અમારા ધાર્મિક ભાઈએ સરસ પાણીનું કુંડિયું બનાવ્યું છે બેલામાંથી. તો તેમાં તમને કુંડિયું બતાવું. તો જો આપણે બેલું હોય ને એમાં સ્પેશિયલ કુંડિયું કોતરીને બનાવ્યું છે હથોડે ટાંકણીથી. આ કુંડિયું બનાવવાનું ખાસ કારણ તો એ આપણે માટીના કુંડિયા લઈને તો કુંડિયા પડે ને ભાંગી જાય છે, એટલા માટે આ કુંડિયું બનાવ્યું છે. આપણે માટીનું કુંડિયું ઉપર રાખ્યું છે તે તમને બતાવું કે અહીંયા આપણે આ પારીએ કાંઈને ચણ નાખીને પંખી આવે એટલે જો આ ચક્કલીમાં આવી છે. અને અહીંયા આપણે માટીનું કુંડિયું ઉપર રાખ્યું છે. આ કુંડિયું શું અહીંયા કૂતરા કે બેન એટલે ઢોળી નાખે છે, ખિસકોલા કે મીંદડા કે આવે એટલે કુંડિયું તૂટી જાય છે. એટલા માટે હવે અમે એક આ બાજુ આ બેલાનું કુંડિયું બનાવ્યું છે. કુંડિયું કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ને એક આપણે કુંડિયું આલી બાજુ રેઢિયા ઢોરને પાવા માટે અલગ રાખ્યું છે. એક કુંડિયું જે આપણે અહીંયા પણ રાખ્યું છે. અને આ કુંડિયું અમારા ધાર્મિક ભાઈએ બનાવ્યું છે. લગભગ 3 કલાકની મહેનતથી બનાવ્યું છે. અને આ કુંડિયું એમને બનાવ્યું છે. મેં તો એને ખાલી ચીંધાડી દીધું હતું, આ થોડો ટાંકણો આપી દીધું હતું. અને એના ઘરેથી સિમેન્ટ એ લઈ આવ્યો એને આ કુંડિયું બનાવ્યું છે. કુંડિયું કેવું આવ્યું બન્યું છે કોમેન્ટ કરજો બધાય. હવે આપણે જાય છીએ મેળી ઉપર. તો મેળી ઉપર આપણે રેતીના ઢગલા છે કરેલા, કેમ કે કાલે કારીગર આવશે લાદી નાખવા. તો આપણે જો રેતીના ઢગલા કરી નાખ્યા છે. અને મારા વાડીએ અહીંથી ઘરની મેળી પરથી વાડી અમારી દેખાય. અમે રહી છીએ પણ અમે બાર જ રહી, નદીનો કાંઠો આવી જાય. આ બાજુ છે અમારું ગામ. મોટો પીપળો અને બોરડી છે, તે બાજુના વાડામાં છે સરખવાનું ઝાડવું. સામે ધજા દેખાય આંબલી ઉપર, એ પીર બાપાની ધજા છે. બાજુમાં બાગડા દેખાય, તે અમારો જ ભાગ છે વાડો. એ બાગડા કાપવાના છે. બાજુની વાડીમાં પાણી ચાલે છે, તેમાં ગદપને બકાલું વેવાવેલું. સામે મકાન દેખાય, નદીની સામે કાંઠે છે બનાવેલા મકાન. જે વાડી વિસ્તાર આવે મોરાવાડી કહેવાય છે. તો ચાલો હવે આપણે લાદી લઈ લીધી છે, એ લાદી અમે તમને બતાવીએ. હવે જાશું આપણે હેઠે. એક મેળીની પાડીએ કાકીડો આવ્યો છે. તો જો આવું કાકીડો હોય. ને આ છે આપણી લાદી, જે મેળી પર નાખવાની છે. મેળી પર નાખવાની છે. વાડીએ આપણું મકાન છે એમાં નાખવાની છે, ને ત્યાં પણ સ્લેબ ઉપર નાખવાની છે લાદી. આપણે લાદીની ડિઝાઇન કેવી છે તમને બતાવું. તો જો આ લાદીની ડિઝાઇન છે. અલગ અલગ છે ડિઝાઇન, કેમ કે ઓલા પાટિયા કહીએ ને બિસ્કિટ લાદી, એ લાદી છે. અહીંયા 2 કટકા ભાંગેલા નીકળ્યા છે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ બધાને.